બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકાના ભોગે નગરજનો પરેશાન થઈ ગયા છે। થરાદ ચામુંડાનગર સોસાયટીમાં ગટર લીકેજ થવાના કારણે સોસાયટી તરફ જવાના જાહેર રસ્તા પર ગંદા પાણીનો સંગ્રહ થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠતા વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે। ચામુંડાનગર સોસાયટી તરફ જવાના રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા પાણી ગંદા પાણીનો સંગ્રહ થતો હોવાના કારણે રહીશોએ પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી, જેથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। મારે સાહેબ હેડા તો છે નહીં, આટલી શીરો ખરાબ થઈ ગઈ છે, રસ્તો નથી સારો। અમારે બધાને અડવાના છોકરા બૈરા મીચા હેડા રાત પર ભાડો પાણી ભરાઈ જાય છે, બધો રસ્તો સારો નથી, બગડી ગયો છે। કે અમારે આટલો સુધારો કરાવો શેરીના બારી વાસ્તે ઠાકોર વાસે નાઈ વાસે આટલો ઘરનું પાણી આવે છે અને આ ભાડો ગટર કર્યો છે, પણ ગટર ઉપરથી માથે પાણી જતું રહે, ઘરમાં વળે પણ પાણી સાહેબ આ 4-5 ઘરનું પાણી અમારા ગટરમાં વાળે છે, પણ કશું પાણી જાતું નથી, ઉભે રસ્તે નથી જતું ગટરમાં, ખરાબ થઈ જાય ગટર બધા। હા, ચામુંડાનગરની અંદર સાહેબ 1.5 વર્ષથી 3 ફૂટનો ખાડા ખાધેલ છે, અમે ગટર ફૂટેલી છે, 3 ફૂટનો પાણી ભરેલું છે, ઠાકોરવાસ નાઈવાસ રબારીવાસ છે, 30 ઘર આવેલા છે। 1.5 વર્ષથી અમે લખીને આપીએ છીએ, કોઈ સાંભળતું છે નહીં। અમારા છોકરા છે, અમારા બાળ મંદિરે જાય છે, કોઈ સ્કૂલે જાય છે, કોઈ બુઢા છે, કોઈ ઓપરેશન કરેલું તો એને હેડી શકતું નથી, આમ જોડે મંદિર છે, અમે મંદિરે જઈ શકતા નથી, તો અમારે વારવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી કે અમારામાં કોઈ આવતું જ નથી, એમ જ જવાબ આપે છે। એટલે એના માટે અમારે આ તાત્કાલિક કરે ને અમારા છોકરા બચ્ચા મોદા ન થાય, બીમાર ન થાય, એટલા માટે અમે આ રજૂઆત કરીએ છીએ। તમે બોલો।